હેલો ગાઈસ, તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. અને આજે આપણે બ્લોગ 6 વાગ્યા નહોતો બનાવ્યો, કેમ કે કાયમ રોજ પછી થોડીને 6 વાગ્યાનો બ્લોગ બનાવવાનો હોય. એટલે મેં કીધું આજે 8 વાગે ચાલુ કરી, તો 8 વાગી ગયા ને આપણે પગી ગયા ઈ ચોકમાં. હવે રખડવા ઘડીક પર નાસ્તો કરી લીધો અને હવે જઈ ચોકમાં બેહવા ઘડીક પર. જો સવારમાં આજે તો બહુ ઠંડી હતી, એટલે મેં કીધું, અને ચાર્જિંગ પાછું હતું ને, એટલે મેં કીધું આજે રહ્યું ને, મેં કીધું 8 વાગ્યામાં મેં કીધું બ્લોગ ચાલુ કરી. તો સારું, હાલો બન્યા રહેજો આપણા વ્લોગમાં. અને આની પહેલાના બ્લોગ ન જોયા હોય તો જોતા હોજો, અને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. આ અમારા જયુભાઈ ઠંડી બહુ લાગે અને આજે અમારા ગૌભાઈ આવ્યા છે અમારી સાથે બ્લોગ બનાવવા. જય ભીમ. જય ભીમ. ગાઈસ, પછી લાગી ગઈ હતી ભૂખ, તો આપણે મેગી ને એવું બધું બનાવતા આવડે, તો જો મેગી બનાવવા રાખી દીધી. મેગી બેગી બનાવી લે. જયલામાં ફોન કર્યો તો ગાંઠિયાનો, પણ એનો કઈ પછી જવાબ આવ્યો ને. એ કારખાને ગયો ભાઈ છે. આપણે મેગી બનાવીને મેગી ખાઈ લે. અને ગાઈસ, મેગી બની ગઈ છે જો. અને હવે આપણે મેગી ખાઈ લેવું. આવી મેગી આપણે બનાવતા આવડે, સાદી સિમ્પલ બનાવીને ખાઈ લે. ભૂખ લાગે ત્યારે. સારું, હાલો. હું ગાંઠિયા ખાવા ન જાઉં? કા હું વાંધો પડ્યો? તારો ભાઈ તો કારખાને વયો ગયો. નો જવાના 12 વાગ્યા લગી નું કીધું કે 12 વાગ્યા લગી, નહીં કે 12 વાગે આવતો રહે. આપણે જવું ગાંઠિયા ખાવા. અને અમારા મોટા બાપુ એને ન્યુ ડેટ કર્યું. જાવ, ક્યાં જવાનું છે તો તારા? ક્યાંય નહીં જવાનું. રખડવાનું એમ ને? હું રાતે શું કર્યું તે ખબર ટ્યુશન માં જાય ખબર હે? બધી મોબાઈલ માં જાવ ને ભૂલાઈ ગયું, યાદ આવી ગયું ને આજે તો ભાઈ કાલ પણ બહુ ખેલ છે હવા દોડા. વ્લોગ બનાવવાની જરૂર હતી. અને ગાઈસ, બાજુ વાળાનું એક્ટિવા લઈને હવે ચક્કર મારો આવી ગયા. આઈટી માં રીલ બનાવી એટલે જો ટકો એ રે હાઈ ગયો. આ જો જુપિટર એને નવું લીધું અને આપણને ભરોસે દઈ દીધું હોય એમ નામ. આ ટકો આવી રે અમારી ટકો બાબન ના કઈ કોઈ છો એમાં હું બોલું ચકર મારી આપણા ભરોસે આપણે ગાડી લઈ લીધી હો. સારું, હાલો ગાઈસ, ચા પીવા જાય. હવે ચા પીવા, ચા પીધી નથી તો એની ચા પાણી પી દે. દુકાને જવું ને ચા પીવા. સારું, હાલો બન્યા રહેજો બ્લોગમાં. તમે આવી ગયા તા ગાઈસ, હવે ચા પીવા. હાલો ચા પી નાખી. ચલપાટી જાય છે. દિલીપભાઈ તો ગૌ હવે ચા પી રહ્યા છે, તો તમે જોઈ શકો છો. મહિલાભાઈ ની ચા પીવા આવી દેજો. દીપકભાઈ પી રહ્યા છે, જોયું. આ મહિલાભાઈ ની ચા પીવા આવી દેજો બધા. અમારા ગામના બરોડા સાંગાણી વાળા મહિલાભાઈ. અને ગાઈસ, આ અમારા મનીષભાઈ છે, એક મનીષભાઈ ને એક આ બીજા છે. અહીંયા બેઠક જમી ગઈ મોમાઈ પાને બેઠા. અમે જોઈ લ્યો સીન હારો આવી જાય. એ દુણાનો તો એ ચા પાણી પીને આવી ગયા. જો આ ટકો આપણા બ્લોગ જોઈએ વાડીમાં રહેતા હોય ને, કેવો બ્લોગ બન્યો હે એવું. અમને જો આવું આવો નાના મોટું બનાવતા આવડે તો બનાવી. કોઈ છે નહીં, બહાર પર બેઠું હોય એવું. પછી જમી બમી અને હું ટકો જો બે બેઠા અહીંયા. ના એક મારા ભાઈબંધે નવો મોબાઈલ લીધો હા, તો એ મોબાઈલ દઈને જમવા વયો ગયો હા. ને આપણો ટકા ભાઈ જો આપડી હારે હા. કોઈ હોય કે ન હોય, ઈ તો હારે ને હારે જ હોય. તો અબ્દુલ રચી મોબાઈલ લઈ લીધો હે, ન્યુ અપડેટ કરી નાખ્યો એમ ને. અને અમે બે બેઠા અહીંયા. અમારા ભરોસે મોબાઈલ દઈને વયો ગયો. મોબાઈલ ને કઈ થવું ન જોઈએ. બીજો મોબાઈલ અહીંયા દઈને વયો ગયો. રાખો એમ. હા હે અબ્દુલ રચી નો મોબાઈલ ગા હા. અને એક અમે બે બસ, બીજું કોઈ દેખાતું હા નહીં.
આપણે કિંડા હજી કઈ ઇંગ્લિશ ચિમોટા આગળ લાઈક કરી દો હા ભાઈ ચિમોટા આમ કરી દો લાઈક કરી દો ચિમોટા સમજા તો લાગે બોલતા જાવ ચિમોટા વેરી ગુડ હવે કરી દો ટાટા કરી દો ચલો આ ચિમોટા પકડજો અમારા સબસ્ક્રાઇબર નાના નાના નીચે ઉઈ જાઓ આફ્રિકા એવો હોય ને એટલે આમ જ થાય મારા અમે મંદિરે જઈએ અમારું જીવન દાદાનું મંદિર કોમેન્ટ કરી દેજો અમારું જીવન દાદાનું મંદિર કેવું છે આવું છે અમારે અહીંયા ગામડામાં તો વધારે ન હોય અહીંયા અમે એક મકાન જેવું બનાવ્યું કંઈક બાથરૂમ કંઈક એવું છે પાણી છાંટે છે ચકો આવું છે અમારા જીવન દાદાનું મંદિર અમારી વાડીમાં સામે એટલે તમે નાવા આવો છો અહીંયા મોબાઈલ પલે છે ગવું આમ ન હોય જો બ્લોગર આ તમારો હાલત મોબાઈલ ભલાઈ વાલા અહીંયા દઈ દે મોબાઈલ દઈ મોબાઈલ દઈ દો વાલા પલરતા ગાયરું ક્યાં બોલે છે અહીંયા કામ કરવાની જગ્યાએ નાવા આવો હો જો બધા પલ્લી તો ગયો કેટલો પલાયો આમાં પલાય ને એમાં પલાય જો આખો પલાય દીધો આ નવા આવો તું મારી ગાયરું તો બંધ કરો બાપુ આયો આ દાદા તો આના તો પલાય નહીં માર એ જો તો તું લે મોડેલ લે બહુ ગરમી થતી લાગે બહુ ગરમી થતી લાગે બાબા મને ઉડે હું પલડું મને નહીં પલડવાનું નાખે મોબાઈલ પલડવાનું નાખે તો હવે પાણી છાંટી લીધું હોય તો હવે ઘર બાજુ જઈએ તો જઈ લો જાઓ હજી પાણી છાંટે દિવાલો હજી કોરે ખોદી તમે જોઈ શકો છો આ બાજુ મારે હજી પગ ધોવાના બાકી છે હવે હું પગ ધોવા જાય તો જઈલા પાણી ઉડાડશે જઈલા હવે તું લેવા દે ભોગી ગયા હી કેમ મોટા હાઉ આર યુ અત્યારે સિમેન્ટ ની કોથરી ઉપાડી એટલે કોમામાં હે જવાબ નહીં દે ક્યાં જવાબ નહીં દે કઈ કેમ છે વોંજમાં હાઉ આર યુ ના ભાઈ આપણે ઓલા આવવાના છે એમાં મારા પૈસા જોઈ છે બુલેટ લેવું ક્યાંથી આવવાના જમીન માંથી આવવાના હા જમીન ખોદવાના કેટલા લાખની ઈ તો પછી દે એટલે આ વાત થઈ હતી ને આપણે દિવાળી પછી વાત થઈ હતી ને પૈસા આખી મોટા મોસમ કેવો વાડીનો જો બતાવું ચણા બતાવું ચણા ચણા હાલો વાવ્યા કા ચણા વાવ્યા ને શું આવ્યું આ ચણા વિશે અમને થોડુંક જ્ઞાન દ્યો ઓરા 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 હું કે અરે અલ્લાહ કુદરત ની મહેરબાની તો જો માય કોથરી
ને આવડું ઝાડવું માય કોથરી માય ચનો. એટલે તમે આ શેના વિશે બોલ્યા? આ ઓરાની ભાષા. ઓરા, હા. હા, જોવા મારે ક્યાં ગયા હતા ને તો અરે અલ્લાહની કુદરતની મહેરબાની તો જોવું કે આવડું ઝાડવું મારી માય ના આવડું ઝાડવું કોથરી મારી માય ચનો. હા, આપણે આવડા માણા ને આવડા થઈ જાય. આવડા આવી ગઈ રાત કાઢી કાઢી મરાઈ ગઈ. ત્યારે હરેકડા કહેજે કે ચણાની વાત શું છે? ઓરે ને અને ઓરા બધા નદીમાં જાય ને તો વાર જતી બહુ હતી. ને તમે સાઉથ આફ્રિકા કીધી ગયા હતા? પછી દારિયા લઈ જાય. દારિયા ટાઈમ પાસ કરવા તો દારિયા લઈ જાય ને પછી જતી વાર વેરી દઈએ. ગાઈસ જમીને પછી નવરો થઈ ગયો તો અને વાડીએથી આવ્યો ત્યારે મોબાઈલમાં ચાર્જિંગ હતું નહીં. એ પછી એટલે વિડીયો બનાવ્યો નતો એટલે હવે આપણે અત્યારે વ્લોગ પૂરો કરી. કાલે મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ હવે કાલના વ્લોગમાં.